હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય એસપી મોસ્ટ આઈએમપી તફાવત છે નોટિસ અને પરિપત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણા જે બે વિડીયો છૂટેલા છે એ બે વિડીયોનો રિસ્પોન્સ પણ સારો છે, વિદ્યાર્થીઓની કોમેન્ટ પણ સારી છે. આપણે આજે નોટિસ અને પરિપત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણું સૂત્ર છે પાસ થવાનો પાસવર્ડ, નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે કોઈ મોટો સવાલ તૈયાર કરતા હોય, તફાવત હોય, ટૂંક નોંધ હોય, તેની અંદર ટૂંકા સવાલો અને વિકલ્પોનો સમાવેશ થતો હોય છે. એટલે તમે જ્યારે પણ મોટા સવાલોના વિડીયો જોતા હોય અથવા તફાવત જોતા હોય તો ખાસ ધ્યાનથી જોજો. સાથે સાથે ટૂંકા સવાલો અને વિકલ્પોની પણ તૈયારી થઈ શકે છે. આજે આપણે જોઈશું નોટિસ અને પરિપત્ર. વિદ્યાર્થી મિત્રો, નોટિસ કોને કહેવાય? નોટિસ એ વ્યક્તિ અને સમૂહને સંબોધીને લખવાની હોય છે, જ્યારે પરિપત્ર એ સમૂહને જ લખવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, નોટિસ એ કાયદાકીય દ્રષ્ટિકોણ ધરાવે છે, જ્યારે પરિપત્ર વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, નોટિસ એ દ્વિમાર્ગીય સંચારી અવસ્થા છે, પરિપત્ર એ એક માર્ગી સંચારી અવસ્થા છે. વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ કેવો છે? જ્યારે નોટિસ આપો ત્યારે પરિપત્ર પાઠવી શકાય છે, પણ જ્યારે પરિપત્ર કરો ત્યારે નોટિસ પાઠવી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું ફરીથી. નોટિસ એટલે શું? નોટિસ કોને સંબોધીને લખાય છે? વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દિવસે ટૂંકો સવાલ આવી શકે કે નોટિસ કોને સંબોધીને લખાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, નોટિસ હંમેશા વ્યક્તિ અને સમૂહને સંબોધીને લખાય છે. વિદ્યાર્થી મિત્રો, પરિપત્ર કોને સંબોધીને લખાય છે? પરિપત્ર મોટા ભાગે સમૂહને સંબોધીને લખાય છે. વિદ્યાર્થી મિત્રો, તફાવત 3 માર્કનો પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, બીજો પોઈન્ટ આપણે જોઈશું, કેવો દ્રષ્ટિકોણ ધરાવે? નોટિસ એ કાયદાકીય દ્રષ્ટિકોણ ધરાવે છે, એટલે કે તમારે કોઈ કાયદાની રૂએ તમારે નોટિસ આપવાની હોય છે. કોઈ વ્યક્તિને આપે અથવા કોઈ સમૂહને અપાય. મિત્રો, પરિપત્ર એ વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ ધરાવે છે. બે મુદ્દા તૈયાર થઈ ગયા. નોટિસ કોને સંબોધીને લખાય? નોટિસ એ વ્યક્તિ અને સમૂહને સંબોધીને લખાય છે. પરિપત્ર કોને સંબોધીને લખાય? પરિપત્ર મોટા ભાગે સમૂહને સંબોધીને લખાય છે. નોટિસ કેવો દ્રષ્ટિકોણ ધરાવે? નોટિસ એ કાયદાકીય દ્રષ્ટિકોણ ધરાવે છે. પરિપત્ર કેવો દ્રષ્ટિકોણ ધરાવે? પરિપત્ર વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, બે મુદ્દા જોયા. બે મુદ્દાની અંદર ટૂંકા પણ પ્રશ્ન આવી શકે, વિકલ્પ પણ આવી શકે. ત્રીજો પોઈન્ટ છે, કેવી સંચાર વ્યવસ્થા છે? નોટિસ એ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે. ટૂંકો સવાલ પૂછી શકે, નોટિસ એ કેવી સંચાર વ્યવસ્થા છે? નોટિસ એ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે, જ્યારે પરિપત્ર એ એક માર્ગી સંચાર વ્યવસ્થા છે. એટલે કે
નોટિસમાં ઉપલા અધિકારીઓ એમના ઉપલા જ અધિકારીઓને નોટિસ આપી શકે છે. જ્યારે પરિપત્ર એટલે ઉપલા અધિકારીઓ એમના નીચેના હાથ નીચેના કર્મચારીઓને પરિપત્ર પાઠવી શકે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, કોઈ શાળાની અંદર રમોત્સવ હોય અથવા કોઈ ગવર્મેન્ટનું કામ હોય તો ભરૂચ જિલ્લાવાળા એમના નીચેની શાળાઓને, ભરૂચ જિલ્લાના જે શિક્ષણ અધિકારી હોય એ એમની નીચેની શાળાઓને પરિપત્ર પાઠવી શકે. કેમ? એમની નીચે કામ કરે. એ પરિપત્ર મોટા ભાગે સમૂહને જ લખાતા હોય એટલે દરેક શાળાઓને લાગુ પડે. વિદ્યાર્થી મિત્રો, ચોથો પોઈન્ટ જોઈએ, કેવો વિકલ્પ છે. નોટિસ આપવી હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કેવો વિકલ્પ છે. જ્યારે જે બાબત માટે નોટિસ ક્યારે અપાય? કાયદાકીય દ્રષ્ટિકોણ માટે જ્યારે પણ તમે નોટિસ આપવી હોય તો તમે પરિપત્ર પણ આપી શકો. નોટિસની અંદર એવું છે કે જ્યારે તમે નોટિસ પાઠવવી હોય તેની સાથે તમે પરિપત્ર પણ તમે પાઠવી શકો. પણ જ્યારે તમે પરિપત્ર પાઠવ્યો હોય તો નોટિસ પાઠવી શકાતી નથી. કેમ? વિદ્યાર્થી મિત્રો, હંમેશા પરિપત્ર મોટે ભાગે સમૂહને જ લખાતા હોય ને વહીવટી કામ માટે જ લખાતા હોય. એમાં કોઈ પણ જાતનું કાયદાકીય દ્રષ્ટિકોણ ધરાવતા નથી. પરિપત્ર એ વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તફાવત 3 ગુણનો છે, પણ તેની અંદર નાના નાના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નો પણ સામેલ છે. આજે આપણે જોયો નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત. ફરીથી એકદમ તૈયારી કરી લઈએ. નોટિસ કોને સંબોધીને લખાય છે? નોટિસ એ વ્યક્તિને, સમૂહને સંબોધીને લખાય છે. નોટિસ એ કેવો દ્રષ્ટિકોણ ધરાવે છે? નોટિસ એ કાયદાકીય દ્રષ્ટિકોણ ધરાવે છે. નોટિસ એ કેવી સંચારી અવસ્થા છે? નોટિસ એ દ્વિમાર્ગી સંચારી અવસ્થા છે. નોટિસ માટે વિકલ્પ કયો છે? નોટિસ જ્યારે પાઠવવી હોય તો તમે પરિપત્રમાં પાઠવી શકો છો. પરિપત્રની તૈયારી કરી લઈએ. પરિપત્ર કોને સંબોધીને લખાય છે? પરિપત્ર મોટે ભાગે સમૂહને સંબોધીને લખાય છે. પરિપત્ર કેવો દ્રષ્ટિકોણ ધરાવે છે? પરિપત્ર વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ ધરાવે છે. પરિપત્ર કેવી સંચારી અવસ્થા છે? પરિપત્ર એક માર્ગી સંચારી અવસ્થા છે. પરિપત્ર કેવો વિકલ્પ ધરાવે છે? પરિપત્ર જે બાબત માટે કર્યો હોય એ બાબત માટે જ પરિપત્ર પાઠવી શકાય, એના માટે નોટિસ પાઠવી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જે પણ તમે વિડીયો જુઓ એ વિડીયો શેર કરો, જેથી દરેક વિદ્યાર્થીઓને ફાયદો થાય. હવે આના પછી એક નવો તફાવત લઈને આવીશું. ઓકે, ત્યાં સુધી તમે